સતત પડી રહેલ વરસાદ અને રોગ આવવાના કારણે ડુંગળીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દર વર્ષે ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે. આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું છે. પરંતુ વધુ પડતો વરસાદ અને અવનવા રોગો આવવાના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ ડુંગળીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને ડુંગળીએ આ વર્ષે રડાવ્યા છે. મારું નામ મુકેશભાઈ બોગાભાઈ ગજેરા, ઉગલવાણ ગામે હું રહું છું અને મેં ડુંગળી વાવી છે 17 વીઘાની. ગયા વર્ષે મેં વાવી હતી 7-8 વીઘાની. ગયા વર્ષે ડુંગળી પણ થઈ અને બજારે સારા મળ્યા, એટલે આ વખતે અમને થોડુંક સારું કે ડુંગળીનું વાવેતર કરી તો મેં 17 વીઘામાં વાવી. પણ ચોમાસું બહુ લાંબુ ચાલ્યું, પછી વરસાદ બહુ પડ્યો અને રોગ જીવાતના એટલા બધા ઉપદ્રવ જ્યાં કે કોઈ એની સીમા નહીં. કેટલો રોગ, રોજ લગભગ અઠવાડિયે 2 વખત તો પંપ લઈને આટા મારતા ડુંગળીમાં. પછી મજૂરી ખર્ચ વધી ગયો, ગયા વર્ષ કરતા ડબલ થઈ ગયો. ગયા વર્ષે 200-250 હતા, અત્યારે 500 રૂપિયા હાલ મજૂરી છે. આ બધું અત્યારે વણની ડુંગળી તો થાય એમ જ નથી. હાલ ડુંગળી વીઘે 10 મણ થાય એવું છે અને બજાર ભાવ 60 રૂપિયા 80 રૂપિયા છે. તો હવે આ ડુંગળીની યાર્ડમાં તો કેમ લઈ જાય? યાર્ડમાં લઈ જાય તો અત્યારે ખેવાનો ખર્ચો થાય એ ઊભો નથી થતો. તો હવે તો આમાં તો સરકાર, ગુજરાત સરકાર કે માર્કેટિંગ યાર્ડ વાળા કઈ વિચારે અને ખેડૂતોને શું કરવું એવું બધું કઈક કરે તો થાય ને, અથવા કુદરત કઈક અમને આવતા પાકમાં કઈક વધારે સફળતા આપે એવી અમારી માંગણી છે. બાકી સરકાર તો કઈ કરે એવું લાગતું નથી અમને. મારું નામ બલદાણીયા મુકેશ છે અને ગામ ઉગલવાણ. ગયા વર્ષમાં મેં 3 વીઘાની ડુંગળી કરી હતી. આ વર્ષે મેં 10 વીઘાની ડુંગળી કરી છે. તો આમાં આ વણના વર્ષમાં અમારે બાફિયો જ આવી ગયો છે અને અવનવા રોગો આવી ગયા અને આમાં ખર્ચા ઊભા અમારે થાય એમ નથી. અને બીજા નંબરમાં કે માર્કેટિંગ યાર્ડવાળા અથવા સરકાર કોઈ જાતનો અમારો કોઈ રસ્તો જ આપીએ કેમ છે નહીં. ને આમાં અમારે મરી ગયેલા જ છે. આમાં અમારે કઈ રીતે ભેગું કરવું? સરકાર પાસે શું માંગ છે તમારી? સરકાર પાસે માંગ એ છે કે ખેડૂત વિશે થોડીક નજર કરે, થોડીક, જાજી નહીં પણ ખેડૂત વિશે થોડીક તો નજર કરે એમ. મારું નામ ગજેરા શિલ્પા નન્નુભાઈ, ઉગલવાણ ગામ ને હું 2 વર્ષથી ખેતી કરું છું. મારા હસબન્ડની ડેથ થઈ ગઈ છે અને મારા 2 બાળકો છે. એના માટે મારે હવે જવાબદારી મારા માથે છે. એટલે એમાં એવું છે કે હું 2 વર્ષથી ખેતી કરું છું. પોરે તમે આગલે સાલે ડુંગળી થોડીક વાવી હતી તો એમાં કાંઈ નુકસાની, એમાં થોડુંક સારું હતું. ઓણ તો પાછું એવું છે કે કાંઈ છે નહીં અને ઓણ તો નુકસાની બહુ છે. સરકાર પાસે એટલી માંગ છે કે તમે હવે આમાં કંઈક અમને સપોર્ટ આપો, એક સહાય આપો અને માર્કેટિંગ યાર્ડમાં લઈ જઈએ તો અમને એટલા પૂરતા ભાવે મળતા નથી. ત્યાં પોગાડી એટલા અમને પૂરતા ભાવ મળતા નથી. તો અમારી કંઈક આમ સહાય કરો એમ, એટલી માંગણી છે અમારી.